क्वेश्चन नंबर 5 नीचेनी आकृतिमां एक्सનું માપ શોધો। પહેલું આપેલું છે આ 70 અને 50 આપ્યું છે। અહીંયા આ છે બહિષ્કોણ છે, આ અંતઃસમુખ કોણો છે। બંનેનું સરવાળો કરીએ તો આપણને મળે છે આ, બરાબર, બહિષ્કોણ। એટલે કે ખૂણા એક્સ બરાબર ખૂણા એક્સ શોધવું હોય તો આ બંનેનું સરવાળો કરવાનું હોય છે 50 અને 70 અંશનું। બંનેનું સરવાળો કરીએ તો કેટલા થાય છે? 0 ના 0, 5 અને 7 કેટલા થાય છે? 5 અને 7 12 થાય છે, એટલે 120 અંશ આવ્યું છે। આવી રીતે અહીંયા કરવાનું છે, આપણને શોધવાનું છે ખૂણા એક્સ બરાબર આ 55 અંશ પ્લસ 45 અંશ। બંનેનું સરવાળો કરીએ તો 5 અને 5 10 થાય છે, 5 અને 4 9 અને 1 છે 10 થઈ ગયું, 100 અંશ આવે છે। આવી રીતે અહીંયા ખૂણા એક્સ બરાબર શોધવાનું છે આ, બરાબર। અહીંયા બહિષ્કોણ આપેલું છે તો બહિષ્કોણમાંથી અંતઃસમુખ કોણનો બાદ કરી શકાય ત્યારે આપણને આ મળે છે। ઓકે, એટલે કે 115 અંશમાં 45 અંશને બાદ કરીએ ત્યારે મળે 5માંથી 5 ગયા તો 0, 11માંથી 4 બાદ કરીએ તો કેટલા 7 આવે છે, એટલે 70 અંશ આવે છે। ઓકે, તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને ગણિતની સ્વાધ્યાય પોથી અને ગણિતનું બુકનું સોલ્યુશન ચેપ્ટર 1 થી લઈને 6 સુધીનું મળી જશે। ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। છઠ્ઠું છે નીચેની આકૃતિમાં ત્રિકોણના ખૂણા એક્સનું માપ શોધો। અહીંયા ખબર છે ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે। એટલા માટે આપણે લખીએ ખૂણા એક્સ પ્લસ 60 પ્લસ 50 બરાબર 180 અંશ। ઓકે, પછી ખૂણા એક્સ આપનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? 110 અંશ બરાબર 180 અંશ। પછી ખૂણા એક્સ બરાબર 180, આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય। શું થઈ જાય છે? માઇનસનું થઈ જાય, બરાબર। એક્સ બરાબર આમાંથી આ વાત કરીએ તો 70 અંશ આવે છે। તો અહીંયા આપણે આ શોધી લીધું છે। ઓકે, હવે આપણે આ જોઈએ બીજો। ત્રણેય ખૂણાનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે। આવી રીતે આપેલું એટલે એનું માપ શું થાય છે? 90 અંશનું થાય છે। ખૂણા એક્સ પ્લસ 90 પ્લસ 20 અંશ બરાબર 180 અંશ થાય। ઓકે, ખૂણા એક્સ બરાબર આ બંનેનું સરવાળો કરીએ તો 110 આવે છે બરાબર 180 અંશ। ઓકે, પછી ખૂણા એક્સ બરાબર 180, આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય, 110 માઇનસમાં થઈ ગયું। હવે ખૂણા એક્સ બરાબર આમાંથી આ વાત કરીએ તો 70 અંશ આવે છે। ઓકે, હવે આપણે જોવાનું છે આ। ઓકે, ખૂણા એક્સ પ્લસ અહીંયા 140 પ્લસ અહીંયા છે 30 બરાબર 180 થાય, બરાબર। પછી ખૂણા એક્સ પ્લસ આનો આ સરવાળો કરીએ તો 170 અંશ આવે છે બરાબર 180। ખૂણા એક્સ બરાબર 180 અંશ, આ ત્યાં જશે, આ બાજુ આવશે એટલે જમણી બાજુ તો 170 અંશ માઇનસનું થઈ જાય। ખૂણા એક્સ બરાબર આમાંથી આ વાત કરો એટલે 10 અંશ આવે છે। ખૂણા એક્સ બરાબર કેટલા આવ્યા છે? 10 આવ્યું છે। અહીંયા આપેલું છે આપણી પાસે નીચેની આકૃતિમાં એક્સ અને વાયના મૂલ્ય શોધો। તો અહીંયા ધ્યાન રાખવાનું છે ત્રણ ખૂણાનો સરવાળો તો કેટલા થાય છે? 180 થાય છે, એ આપણે શોધી શકાય। પણ અહીંયા જે છે આપણી પાસે અહીંયા છે બે ભાગ, એક ત્રણમાંથી બે ખૂણા આપણને ખબર હોવી જોઈએ, બરાબર। અહીંયા તો બે ગાયબ છે એટલે સૌથી પહેલાં બાય શોધી શકાય। બાય કેવી રીતે શોધી શકાય? કે જે છે ને વાય આ જે છે રેખિક યુગ્મના કોણ છે। રેખિક યુગ્મના જોડમાં શું હોય છે? બરાબર, 180 થાય છે એનો સરવાળો, અને 180માંથી આ 105 બાદ કરો તો આપણને બાય મળે છે 180 માઇનસ 105, આપણને કેટલા મળે છે? અહીંયા 75 મળે છે। તો બાય બરાબર શોધી લીધું છે। હવે આપણે શોધવાનું છે ત્રિકોણમાં, તો ખૂણા એક્સ ખૂણા વાય પ્લસ ખૂણા આ 40 બરાબર કેટલા થાય છે? 180 થાય છે। ઓકે, ખૂણા એક્સ અને બાય તો આપણને ખબર પડી ગયું કેટલા છે? 75 અને અહીંયા 40, બરાબર, 40 અંશ બરાબર 180 અંશ। અને ખૂણા એક્સ
આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે 115 અંશ આવે છે બરાબર 180 અંશ બરાબર ખૂણા x બરાબર 180 અંશ આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય ઓકે ખૂણા x બરાબર આમાંથી આ વાત કરીએ તો આપણને કેટલા મળે છે 65 અંશ મળે છે કેટલા મળે છે 65 અંશ બરાબર x અને y આપણે શોધ્યું છે અહીંયા આપેલું છે y ઓકે પછી અહીંયા જોઈએ આમાં 70 છે અને અહીંયા y છે એટલે y બરાબર કેટલા આવશે 70 અંશ આવી જશે y બરાબર કેમ કે આ અવિકોણ છે અવિકોણમાં હોય છે બે આ બંને અવિકોણ છે એટલા માટે અહીંયા પણ 70 આવી જશે બરાબર જે અવિકોણ હોય છે એ સરખા હોય છે પછી આ તો આપણે ભાઈ શોધી શકાય કે ત્રિકોણ અહીંયા 70 અહીંયા ખૂણા x બરાબર ખૂણા x પ્લસ આ 70 પ્લસ અહીંયા 60 અંશ બરાબર 180 અંશ ઓકે ખૂણા x બરાબર આ બંનેનો સરવાળો કરીએ કેટલા થાય છે 130 થાય છે બરાબર 180 અંશ બરાબર ખૂણા x બરાબર 180 અંશ આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય શેમાં થઈ જાય માઇનસનું એટલા માટે ખૂણા x બરાબર આમાંથી આ વાત કરીએ તો કેટલા આવે છે 50 અંશ આવે છે કેટલા આવે છે 50 અને y બરાબર અહીંયા શોધી લીધું છે ઓકે પછી આમાં જોઈએ અહીંયા છે આ બંને ગાયબ છે એટલે સૌથી પહેલાં y શોધી શકાય કેમ કે ત્રણનો ખૂણાનો સરવાળો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલા થાય છે 180 એટલા માટે આપણે લખીએ ખૂણા y પ્લસ ખૂણા 60 પ્લસ 50 બરાબર બરાબર 180 અંશ એટલે ખૂણા y બરાબર પ્લસ આ બંનેનો સરવાળો કરીએ તો 110 થાય છે એટલે અહીંયા 180 ઓકે ખૂણા y બરાબર અહીંયા 180 આ બાજુ આવશે એટલે માઇનસનું 110 થઈ જાય ઓકે ખૂણા y બરાબર આમાંથી આ વાત કરીએ તો 70 અંશ આવે છે y બરાબર y શોધી લીધું છે અહીંયા કેટલા આવ્યા છે 70 અંશ આવ્યું છે ઓકે હવે x શોધવાનું છે તો x કેવી રીતે શોધી શકાય ખૂણા x બરાબર આ રેખિક જોડના ખૂણા છે એટલે કે y ને 180માંથી વાત કરશો તો આપણને મળી જાય છે બરાબર કેમ કે આ છે ને અહીંયા કેટલા આવ્યા છે 110 આવ્યા 70 આવ્યું છે ઓકે 70 આવ્યું છે એટલા માટે આમ 180માંથી આ વાત કરો તો આપણને x મળે છે તો x બરાબર કેટલા મળે છે 110 અંશ મળે છે કેટલા મળે છે 110 અંશ મળે છે હવે આમાં જોઈએ અહીંયા શું આપ્યું છે તો અહીંયા આપેલું છે આ અવિકોણ છે એટલા માટે ખૂણા x બરાબર કેટલા થાય છે 50 અંશ થાય છે અવિકોણ સરખા હોય છે બરાબર હવે આ અને આ શોધી શકાય ખૂણા x પ્લસ ખૂણા y પ્લસ ખૂણા 25 બરાબર 180 બરાબર xની જગ્યાએ આપણને ખબર પડી કે કેટલા છે 50 પ્લસ અહીંયા છે y ખૂણા y પ્લસ 25 બરાબર 180 અંશ આને અને આનો સરવાળો કરીએ તો કેટલા થાય છે 75 અંશ આવે છે પ્લસ ખૂણા y બરાબર 180 ખૂણા y બરાબર 180 આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય માઇનસનું થઈ ગયું ખૂણા y બરાબર આમાંથી આ વાત કરીએ તો કેટલા થાય છે આપણી પાસે અહીંયા આપણે મળે છે 105 કેટલા મળે છે 105 મળે છે ઓકે પછી અહીંયા જોઈએ અહીંયા શું આપ્યું છે અહીંયા છે y બરાબર કેટલા છે 90 અંશનું છે ઓકે કેમ કે અવિકોણ છે એટલે લખીએ y બરાબર 90 અંશનું છે આ બંને અવિકોણો છે એટલા માટે આ બંને સરખા ખૂણા છે એટલે ખૂણા x પછી ખૂણા x પ્લસ અહીંયા કેટલા છે 90 બરાબર 180 અંશ ઓકે આ બંનેનું સરવાળો કરીએ તો બે ખૂણા x પ્લસ 90 અંશ બરાબર 180 અંશ ખૂણા બે ખૂણા x બરાબર 180 આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય બરાબર બે ખૂણા x બરાબર આમાંથી આ વાત કરીએ તો 90 અંશ આવે છે એટલે ખૂણા x બરાબર 90 છેદમાં 2 એટલે ખૂણા x બરાબર કેટલા આવે છે 45 અંશ આવે છે 2થી ભાગાકાર કરશો 90માં તો 45 આવે છે પછી અહીંયા શું આપ્યું છે x બરાબર આ સમમુખ કોણ છે એટલે અહીંયા x અને y સરખા છે બરાબર
એક્સ અને વાય સરખા હોય તો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલા થાય છે? તો આપણે અહીંયા લખીએ, અહીંયા એક્સ છે તો અહીંયા પણ એક્સ આવી જશે, અહીંયા પણ એક્સ આવી જશે. ઓકે, ખૂણા એક્સ પ્લસ ખૂણા એક્સ પ્લસ ખૂણા વાય બરાબર 180. બરાબર, ખૂણા એક્સ પ્લસ ખૂણા એક્સ અને આની જગ્યાએ ખૂણા એક્સ મૂકી શકાય કેમ કે સામેના ખૂણા સરખા હોય છે. બરાબર, અભિકોણ છે એટલા માટે. પછી કેટલા થઈ ગયા? અહીંયા 3 ખૂણા એક્સ બરાબર 180 થાય. એટલા માટે ખૂણા એક્સ બરાબર 180. આ એના ભાગાકારમાં જશે તો ભાગાકારમાં આવી જશે 3. એટલે ખૂણા એક્સ બરાબર ભાગાકાર કરશો તો કેટલા થાય છે? 3 × 18, 0 0. એક્સ બરાબર કેટલા આવ્યા છે? 60. અને વાય બરાબર પર કેટલા આવશે? 60 આવી જશે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. અહીંયા જોઈએ, નીચેનામાંથી કાટકોણ, ત્રિકોણ, બાજુઓ જે માપ સેમીમાં હોઈ શકે તેને આગળ આવી ટીક કરવાની છે. તમે આવી રીતે કરી શકો છો. જો અહીંયા છે ને આ બીજો જોઈએ, આ બીજાને. બરાબર, આ 5નું વર્ગ કરીએ તો 25 થાય છે અને 13નું વર્ગ 12નું વર્ગ કરીએ તો 144 થાય છે. બરાબર, આનો સરવાળો કરીએ તો 169 થાય છે. અહીંયા આનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 13 થાય છે. તો અહીંયા 13 આવે છે તો હા થઈ શકે છે. બરાબર, આ બંનેનું વર્ગ કરીને સરવાળો કરીને જોઈ લેવાનું અને વર્ગમૂળ કરવાનું. પછી આ સમજો, આ છે 6. બરાબર, આ છે ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ છે. અહીંયા 6નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 36. અને 8નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 64. બરાબર, સરવાળો કરીએ 6 અને 4 10 થાય છે. બરાબર, 6 4 10 અને 3 અને 6 9 અને 1 10 થાય છે. આનું વર્ગમૂળ કરીએ તો 10 આવે છે. અહીંયા શું છે? 13. એટલા માટે આ નથી. સમજી ગયા? આવી રીતે કરવાના છે. ઓકે, પછી આ છે, આ બંનેનું સરવાળો કરીએ તો આ મળે છે. સાચી વાત છે. અહીંયા જોઈએ તો આ નથી મળતું. બરાબર, મેં કરી લીધું છે એટલા માટે અહીંયા જે છઠ્ઠું છે એ નથી મળતા. બરાબર, છઠ્ઠું મળતા નથી. 5મું મળે છે. ઓકે, 5મું મળે છે, છઠ્ઠું નહીં મળતા. હવે છે 7મું. 7મામાં શું જોઈએ? 7મામાં આ મળે છે. બરાબર, કાટકોણ ત્રિકોણ હોઈ શકે છે. 8મું પણ હોઈ શકે છે, 9મું પણ હોઈ શકે છે, 10મું પણ હોઈ શકે છે, 11મું નથી અને 12મું પણ નથી. હવે આ છે આપણી પાસે ત્રિકોણ ABCનો બહિષ્કોણ ACD છે. સાબિત કરો કે ખૂણા A પ્લસ ખૂણા B બરાબર ખૂણા ACD થાય છે. એને સાબિત આપણે કરીએ. અહીંયા તો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરવાની છે. આવી રીતે આ છે, પછી આવી રીતે દોરી શકાય છે. ઓકે, અહીંયા છે B, અહીંયા છે C અને અહીંયા છે A. ઓકે, આ બોલે છે કે ખૂણા A અને ખૂણા Bનો સરવાળો જે છે ખૂણા C થાય છે. ઓકે, આ બહિષ્કોણ છે C એટલા માટે. બરાબર, તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ ABCમાં ખૂણા A પ્લસ ખૂણા B પ્લસ ખૂણા C બરાબર કેટલા થાય છે? 180 થાય છે. ત્રણ ખૂણાનો સરવાળો કેટલા થાય છે? 180. હવે ખૂણો ACD પ્લસ ખૂણા ACB બરાબર 180 અંશ. બરાબર, આ જે છે રેખિક જોડનો ખૂણા છે. રેખિક જોડના ખૂણા છે એટલા માટે આપણે લખીએ ખૂણા ACD બરાબર 180. ઓકે, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય ACB, ખૂણા ACB. ઓકે, આ પરિણામ નંબર આપણું બીજો છે, આ પહેલું છે. ઓકે, તો હવે શું કરવાનું છે? પરિણામ 2 ને પરિણામ 1માં મૂકતા. ઓકે, એટલે કે આપણી પાસે અહીંયા છે ખૂણા A પ્લસ ખૂણા B પ્લસ Cની જગ્યાએ આપણે આ મૂકવાનું છે. બરાબર, આ C છે વચ્ચેવાળું એટલા માટે આને આવી રીતે મૂકી શકાય છે. પ્લસ 180 અંશ માઇનસ ACD બરાબર અહીંયા કેટલા છે? 180 છે. બરાબર, આમાંથી શું કરવાનું છે? હવે અહીંયા જોઈએ કે 180માંથી 180 ગયો. એ ખૂણા A પ્લસ ખૂણા B. બરાબર, આ ત્યાં લઈ જશો એટલે 180માંથી 180 વાત કરી શકાય. બરાબર,
એટલે ના ખબર પડી હોય તો આપણી આવી રીતે કરી શકાય 180 આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય બરાબર આ ત્યાં જશે એટલે માઇનસનું છે એટલે પ્લસનું થઈ જાય છે ઓકે એટલા માટે ખૂણા એ પ્લસ ખૂણા બી બરાબર અહીંયા આમાંથી આ વાત કરશો આ 180માંથી 180 વાત કરીએ 0 થઈ ગયું હવે આપણને મળે છે ખૂણા ACD મળે છે આવી રીતે આપણે સાબિત કરી દીધું છે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળે બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ